નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 3ની અંદર એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું, જેની અંદર એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. તો તેનું નામ છે બિરજુ ધ બ્રેવ. બિરજુ નામ છે એક છોકરાનું અને બ્રેવ એટલે બહાદુર કે બિરજુ બહાદુર. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. There was a small village in the mountain. Small village, village એટલે ગામડું, સ્મોલ એટલે નાનું, માઉન્ટેન એટલે પહાડ કે પર્વત કે પહાડોમાં એક નાનું ગામડું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર, કે ગામનું નામ સુરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. બિગ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, સુરજપુર અરાઉન્ડ એટલે ચારે બાજુ, કે સુરજપુરની ચારે બાજુ બિગ ફોરેસ્ટ એટલે કે મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વર હેપી. પીપલ એટલે લોકો, કે સુરજપુરના લોકો હેપી એટલે કે સુખી હતા. દે વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ. વર્ક એટલે મહેનત કરવી, હાર્ડ એટલે સખત, ગ્રુ ગુડ ક્રોપ્સ, ગ્રુ અને ક્રોપ, ક્રોપ એટલે પાક અને ગ્રો નો ભૂતકાળ ગ્રુ, ઉગાડવું. કે સુરજપુરના લોકો સુખી હતા કે તેઓ વર્ક હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરતા અને ગ્રુ ગુડ ક્રોપ્સ અને ખૂબ પાક પકવતા હતા. ફરીથી જોઈએ કે પહાડોમાં એક નાનું ગામડું હતું. ગામનું નામ સુરજપુર હતું. સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. સુરજપુરના લોકો સુખી હતા. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા હતા. બિરજુ અ યંગ મેન ઓલ્સો લીવડ ઇન સુરજપુર. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him. Birju the coward. Birju, a young man, also lived in Surajpur. Live એટલે રહેવું, એનો ભૂતકાળ થયો lived. સુરજપુર યંગ મેન એટલે કે યુવાન, કે બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, કે બિરજુ કેવો હતો તો ટોલ એટલે ઊંચો એન્ડ હેન્ડસમ એટલે કે દેખાવડો, કે તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ, વેલ્ધી એટલે કે સમૃદ્ધ, કે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પણ નોટ એટલે ના, બ્રેવ એટલે બહાદુર, પણ તે બહાદુર એટલે કે નીડર હતો નહીં. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ એટલે ડરવું, માઉસ એટલે ઉંદર, એનો ભૂતકાળ શું થાય? માઇસ થાય. કે તે સમૃદ્ધ હતો પણ તે બહાદુર હતો નહીં. તે એક ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. નેવર એટલે કદી નહીં, ગોનું ભૂતકાળ થયું વેન્ટ, આઉટ એટલે બહાર, એટ નાઇટ, નાઇટ એટલે રાત્રે, કે તે રાત્રે કદી બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. ટીઝ ચીડવવું, એનો ભૂતકાળ શું થાય? ટીઝડ. ચિલ્ડ્રન એટલે બાળકો, કે બાળકો તેને ચીડવતા. બિરજુ ધ કાવડ. કાવડ એટલે કાયર કે ડરપોક, કે બિરજુ ડરપોક, કે ડરપોક બિરજુ. ફરી જોઈએ
બિરજુ એક યુવાન પણ સૂરજપુરમાં રહેતો હતો. તે ઊંચો અને દેખાવડો હતો. તે સમૃદ્ધ પણ હતો, પરંતુ તે બહાદુર હતો નહીં. તે એક ઉંદરથી પણ ડરતો. તે રાત્રે કદી બહાર જતો નહીં. બાળકો તેને ચીડવતા કે ડરપોક બિરજુ, કારણ કે તે એક નાના ઉંદરથી પણ ડરતો હતો, એટલે બાળકો એને ચીડવતા કે તે ડરપોક બિરજુ છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડકોઇટ્સ. વન્સ એટલે કે એક વખત વિલેજ સરપંચ ગામના સરપંચને રિસીવ અ નોટ, રિસીવ એટલે મેળવવું અને નોટ એટલે ચિઠ્ઠી, ફ્રોમ સમ ડકોઇટ્સ, ડકોઇટ્સ એટલે ધાર પાડું કે આપણે ડાકુ કહી શકીએ. કે એક વખત ગામના સરપંચને કેટલાક ધારપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. શું લખ્યું હતું એમાં જોઈએ કે વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. શું કહે છે? આ ધારપાડુ જે ડાકુ હતા એમને નોટમાં ચિઠ્ઠીમાં શું લખ્યું હતું કે વી આર કમિંગ, આવું, યોર વિલેજ તમારા ગામમાં, ટુ નાઇટ એટલે આજે રાત્રે, કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. મની એટલે પૈસા અને ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણું આભૂષણ. અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. તમારા બધા પૈસા, મની, યોર મની એટલે કે તમારા જે નાણાં કહીએ આપણે, પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. આ રીતે ગામના સરપંચને આ જે ડાકુઓ ધારપાડુ હતા એમને ચિઠ્ઠીમાં લખ્યું. હવે સરપંચ શું કહે છે? તો ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ, હી શોડ ધેમ ધ નોટ. વિલેજર એટલે ગામવાસી. સરપંચે ગામ લોકોને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ, અને તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડકોઇટ્સ. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ. સમ વિલેજર એટલે કે કેટલાક ગામના લોકો, વોન્ટેડ ટુ એટેક એટલે હુમલો કરો, એનો ભૂતકાળ થાય એટેકડ. કે કેટલાક ગામના લોકો ધારપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ, અને કેટલાક બોલ્યા, વી શેલ ટ્રેપ ધેમ. ટ્રેપ એટલે કે જાળમાં સપડાવવું, યુક્તિ કરવી, એનો ભૂતકાળ શું થાય? ટ્રેપ્ડ. કેટલાક બોલ્યા કે આપણે તેઓને ફસાવીશું, એની આપણે યુક્તિ કરીશું એમ કે એમને ફસાવવા માટેની. બિરજુ વોઝ ઓલ્સો ધેર. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન. બિરજુ વોઝ ઓલ્સો ધેર, કે બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સ્ટેન્ડ અપનું સ્ટૂડ અપ થયું, એન્ડ ટોલ્ડ ધ સરપંચ કે તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સર, કે સાહેબ, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ. વરી એટલે ચિંતા કરવી, કે સાહેબ ધારપાડુઓની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, કે હું તેઓને બોધપાઠ શીખવીશ. વિલેજર લાફડ, કે ગામના લોકો, લાફ એટલે હસવું, એનો ભૂતકાળ શું થાય? લાફડ. કે ગામના લોકો હસ્યા, કારણ કે બિરજુ હતો એ નાના ઉંદરથી પણ ડરતો હતો અને તે રાત્રે કદી બહાર જતો નહોતો, તે એટલું બધું ડરતો હતો. ત્યારે તે સરપંચને કહે છે કે તમે ધારપાડુઓથી ચિંતા કરશો નહીં, હું તેમને પાઠ શીખવીશ. એટલે ગામના લોકો હસ્યા. ધ સરપંચ સેડ, વોટ, યુ વિલ ટીચ ધેમ અ લેસન? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? હવે સરપંચ કહે છે
સરપંચે કહ્યું, વોટ, કે શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન, કે શું તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, કે બિરજુ તું એક નાના ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? બિરજુ રિપ્લાયડ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. બિરજુ રિપ્લાય એટલે કે બિરજુ ઉત્તર આપ્યો બિરજુએ કે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. સ્ટ્રોંગ એટલે સશક્ત, મજબૂત. યંગ મેન, બિરજુએ ઉત્તર આપ્યો અને કહ્યું, મને 10 સશક્ત યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન. પ્લાન એટલે યોજના, કે મને 10 સશક્ત માણસો આપો, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ. સરપંચ એગ્રીડ એટલે કે સંમત, એનું ભૂતકાળ એગ્રીનું એગ્રીડ, કે સરપંચ સંમત થયા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ ધેમ, કે તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. After sunset, sunset એટલે સૂર્યાસ્ત. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, કે બિરજુ અને તેના મિત્રો ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. ગેધર્ડ એટલે કે એકઠા કરવા, એનું ભૂતકાળ ગેધર્ડ. એટ ધ વિલેજ ગેટ, કે સૂર્યાસ્ત આફ્ટર એટલે પછી, સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ગેટ એટલે કે જે દરવાજો જાંપો કહેવાય તેમ ભેગા થયા. એ કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક, કે દે એટલે કે તેઓ, કેરીડ એટલે લઈ જવું, કેરીનું ભૂતકાળ કેરીડ થાય. બંડલ ઓફ વાયર એટલે તારની વારી કહીએ કે તારનું જે ગૂંચળું કહીએ. સ્ટિક એટલે સોટી, કે તેઓ તારનું ગૂંચળું અને સોટીઓ લાવ્યા. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. ટાઈડ એટલે કે બાંધવું, વાયર વાયરને બાંધવો, ટ્રી એટલે કે ઝાડ, એક્રોસ ધ રોડ, કે તેમણે રસ્તાની બંને બાજુમાં વૃક્ષો સાથે તાર, રોડની બંને બાજુના વૃક્ષો સાથે તાર બાંધ્યા. ધેન ધે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રી. હાઇડનો ભૂતકાળ હિડ થયું, સંતાવવું, કે ધેન એટલે પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. કે સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે ભેગા થયા. તેઓ તારનું ગૂંચળું અને સોટીઓ લાવ્યા. તેમને રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તાર બાંધ્યા. પછી તેઓ વૃક્ષની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક. They did not see anyone for a long time. Late at night, the dacoits came on horseback. In the dark, અંધારું હતું. They did not see anyone for a long time. Long time એટલે લાંબા સમય. See એટલે જોવું, anyone એટલે કોઈને, કે તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. Late at night, the dacoits come on horseback. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે ધારપાડુઓ હોર્સબેક એટલે કે ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. વન બાય વન ધે ફેલ ડાઉન. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. ધે કોટ ધ ડકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ. શું થયું કે રાત્રે, મોડી રાત્રે ઘોડે સવાર થઈ અને ડાકુઓ આવ્યા.
They did not see the wire in the dark. See એટલે જોવું, in the dark એટલે અંધારામાં, વાયર એટલે જે વાયર બાંધ્યો હતો તે, કે તેઓએ અંધારામાં જે તાર હતો તે જોયો નહીં. વન બાય વન દે ફેલ ડાઉન, અને તેઓ એક પછી એક નીચે પડ્યા. ફેલ ડાઉન એટલે પડી જવું. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, કે બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. દે કોટ ધ ડકોઇટ્સ, કે તેમણે કેચનું ભૂતકાળ કોટ પકડ્યું, કે તેઓએ ધારપાડુઓને પકડ્યા. એન્ડ અને ટાઈડ ધેમ ટુ ધ ટ્રી, અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડકોઇટ્સ, કે નેક્સ્ટ ડે બીજા દિવસે સરપંચ કોલ્ડ ધ પોલીસ, કે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડકોઇટ્સ, કે પોલીસે ધારપાડુઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, કે સરપંચ અને વિલેજર્સ એટલે કે ગામના લોકોએ બિરજુ અને હિઝ ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. નાવ એટલે કે હવે, બિરજુ નોટ બિરજુ ધ કાવર્ડ, કે ડરપોક બિરજુ ન હતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ, કે તે બહાદુર બિરજુ હતો. ઓકે. Activity 4. Birju the Brave. There was a small village in the mountains. પહાડોમાં એક નાનું ગામડું હતું. The name of the village was Surajpur. ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around Surajpur. સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. People in Surajpur were happy. સુરજપુરમાંના લોકો સુખી હતા. They worked hard and grew good crops. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા. Birju, a young man, also lived in Surajpur. બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too, but he was not brave. તે સમૃદ્ધ પણ હતો, પણ તે બહાદુર ન હતો. He was afraid of even a mouse. તે એક ઉંદરથી પણ ડરતો. He never went out at night. તે રાત્રે કદી બહાર જતો નહીં. The children teased him. બાળકો તેને ચીડવતા. Birju the coward. ડરપોક બિરજુ. Once the village sarpanch received a note from some dacoits. એક વખત ગામના સરપંચને કેટલાક ધાડપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. તમારા બધા નાણાં અને ઘરેણાં તૈયાર રાખજો. The સરપંચ called the villagers. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. He showed them the note. તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. Some villagers wanted to attack the dacoits. કેટલાક ગામ લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. Some others said, We shall trap them. કેટલાક બોલ્યા, આપણે તેઓને ફસાવીશું. બિરજુ was also there. બિરજુ પણ ત્યાં હતો. He stood up and told the સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. સાહેબ, ધાડપાડુઓની ચિંતા કરશો નહીં. હું તેઓને બોધપાઠ શીખવીશ.
ધ વિલેજર્સ લાફ્ડ. ગામ લોકો હસ્યા. What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? શું તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ, તું એક નાના ઉંદરથી પણ ડરે છે. તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. આઈ હેવ અ પ્લાન. મને 10 સશક્ત યુવાન માણસો આપી દો. મારી પાસે એક યોજના છે. ધ સરપંચ અગ્રીડ. સરપંચ સંમત થયા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ઝાંપે ભેગા થયા. They carried a bundle of wire and sticks. તેઓ વાયરોના ગૂંચળા અને લાકડીઓ લઈને ભેગા થયા. They tied wire to the trees across the road. તેમણે રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તાર બાંધ્યા. Then they hid themselves behind the trees. પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. It was dark. અંધારું હતું. They did not see anyone for a long time. તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. Late at night, the dacoits came on the horseback. મોડી રાતે ધાડપાડુઓ ઘોડે સવાર થઈને આવ્યા. They did not see the wire in the dark. તેઓએ અંધારામાં તાર જોયો નહીં. One by one, they fell down. તેઓ એક પછી એક નીચે પડ્યા. બિરજુ and his friends came out. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. They caught the dacoits and tied them to the trees. તેઓએ ધાડપાડુને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા. The next day, સરપંચ called the police. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoits. પોલીસે ધાડપાડુઓની ધરપકડ કરી. The સરપંચ and the villagers congratulated Birju and his friends. સરપંચે અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. Now Birju was not Birju the coward. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો. He was Birju the brave. તે બહાદુર બિરજુ હતો.